અત્યારે વાગી ગયા 5:30. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી. તો અત્યારે 5:30 થઈ ગયા, એટલે 5:30 થઈ ગયા. અને આજે નરસિંહ કાકાના વાડીઓથી જ વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. તો વહેલો વ્લોગ બનાવી દે. બપોરના આપણે આવ્યા હતા, પણ હે ને ચાર્જિંગમાં મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એટલે ચાર્જિંગમાં મોબાઈલ પીડ્યો હતો. તો ઘઉં નીંદવા આવ્યા હતા. મેં તો પહેલી વાર સાંભળ્યું કે ઘઉં નીંદવાનું. જીરું તો નીંદી વાયરું હોય, જીરું તો નીંદવાનું કામ ચાલુ કરવાનું છે, પણ જીરું નીંદાય તો ઘઉં નીંદવાના છે. તો જો ઘઉં નીંદાઈ ગયા બધા કેરામાં, કેમ કે પાણીમાં નડે ને એટલે. તો ઘઉં નીંદાઈ ગયા તો કીધું બહાર પાથરા કાઢી નાખી. તો વસંત કાકી સલાખાન વાઇટ જોવે છે, અને આપણે અહીંયા વિડીયો બનાવવા માંડ્યા. પાથરા કરી નાખ્યા છે અને હોહરા નીંદી નાખ્યા. જરાક રહ્યું ને આડી આડીએ, અને અહીંયા જો રોજડા ન આવે ને એટલે ધોરીઓ હોહરો સાફ કરી નાખ્યા બધા, એટલે પાણી સારું કાલે. ઘઉં આવડા હમણાં થઈ ગયા. ઓલી કા જીરું છે કા રો એમ ને. રામ રામ, જય માતાજી બધાને. એટલે ધોરી અંદર નીંદાઈ ગયા ને પીસપટો બપોર મન નીંદર, બપોર પછી નીંદર નથી એકલા નીંદર નહીં, વાર લાગે ને. વાર લાગે. હું આમાં છે બપોર સડી જાય એમ ને. એ પછી મોહન જાણી લેસન હોય એટલે એ નો આવે, કાકા પાણી વારે ને બાપ ના આલબજ ને આમ છે નીંદતા બકલમ નીંદતા. આજ તો સોમાહું હોય એવું લાગે બધું. હા સમજો દાદા જો જરી કમથા જીવા તેવા દેખાય એટલે એને ખબર પડે કે જે થોડુંક દી છે. ઓલા ડબલિયા હેઠે માયા નથી ને. ડબલિયા ની છે માયા બાયા ખાય હે આયા તો ઘઉં છે. હાલો પાથરા ફેરા કરી લ્યો. નીંદી પાછા આયા બાર કાઢ લે કે પાણી આવે લપ નહીં. હા ઓલું કેતા નથી એકલા હાથે તાલી ન પડે તો. બે જણા હોય તો હા કજે આરા સળે તમને નીંદવું જ પડે છે. ઘઉં તો મેં પહેલી વાર જોયા નીંદવાનું, પણ ધોરિયામાં મીસે એટલે લેવા પડે ને. એક બાચકું જેટલા જ નીંદાઈ ગયા છે. એક બાચકું ઘઉં થાય એટલા નીંદાઈ ગયા છે બધાથી, એટલા કાઢી વહી રહી છે આપણે એમ ને. હાલો ઉપડાવ નીકળી જાય. જો દાદી ખડ લે અને દાદા તો ઓમ શાંતિ થઈ ગયા, એટલે આપણે એમની સાથે વિડીયો બનાવ્યો નથી, પણ સુબીએ થોડોક વિડીયો બનાવી લઈશું. પગે તો લાગી લીધું. તો બપોરના આવ્યા હતા અહીંયા બકાલું નીંદે દાદી જો. તો જો આપણે નરસિંહ કાકાની વાડી આવ્યા હતા કે થોડોક વ્લોગ બનાવતા જાય, અને દાદી તો અત્યારે જો બકાલું નીંદતા હતા, અને કીધું આપણે નરસિંહ કાકા આગળ જાય. રજકો પણ સારું છે, ઘણા સમય પછી આપણે આવ્યા છે. પાણી વાળતા હોય એવું લાગે નરસિંહ કાકા. તો હાલો નરસિંહ કાકા સાથે થોડોક વ્લોગ બનાવી નાખીને ગજબનું પણ વાવેતર સારું કર્યું, નવું પડવું એટલે હે ને સારું બધું છે. તો નરસિંહ કાકાને વાડી આજ તો વ્લોગ બનાવી નાખી, કીધું કેવો વ્લોગ બને છે. હમણાં તો વ્યૂ આવતા નથી, પણ વ્યૂ લગભગ આવી જશે આમાં, લગભગ 1,00,000 2 લાખ વહી જશે. તો હાલો નરસિંહ કાકા આગળ જઈ. નરસિંહ કાકા કઈ કામ કરતા હોય એવું લાગે. નરસિંહ કાકા બંધ કરતો એમ નો હાલે. યુટ્યુબર હો તમે તો આવી રીતે નો હાલે. કાકા ગુસ્સે થઈ ગયા, પણ એમ નો હાલે. એક ચેલો વિડિયો બંધ કર ને હું પાવડો દાબી લઈશ. ના ના એમ નો હાલે નરસિંહ કાકા. પણ શું મારો વાંક તો કઈક હોય ને. વાંક એ બંધ કર, ફોન નાખું, ફોન ફોડ નાખો. પણ મારો વાંક શું એમ કહું તમને. એ કાઈ નહીં, મારો વિડિયો ન આવું તો કે નરસિંહ કાકા કે વિડિયો ન થાવ, આમ નો હાલે ભાઈ. પરમિશન લીધી મારી, પરમિશન નથી લીધી ભૂલ, પણ આવી રીત નો હાલે. એક સેલો વિડિયો સેલો વિડિયો ઉતાર પરમિશન લેવી પડે. પરમિશન લેવી પડે, પણ પરમિશન લીધી ના પરમિશન નથી લીધી. એક મારો વાંક કહેવાય, પણ નરસિંહ કાકા જો ના પાડે વિડિયો કેમ. ના મારે ઉતારવો તો આજથી આપણો સંબંધ બેનો પૂરો. કાઈ વાંધો ન જાવ. એક સેલો વિડિયો નક બનાવી દે ઉપડો સટકો. હાલો નરસિંહ કાકા ના પાડે, કેમ કરવું જો આપણે. કીધું વ્લોગ વ્યૂ આપણે આવતા નથી. મિત્રો સોરી બધાને હે ને ઘડી કામ સાચું લાગી ગયું છે. અમે સ્પેશિયલ પેલા હે ને પ્લાન બનાવ્યો કે આ રીતનો વિડીયો બનાવી કે કીધું કાંઈ વાંધો નહીં, દાંત તો આવશે જ. મને દાંત ઘડી કોશિશ કરી દાંત નો આવે ને તો કીધું સારો વિડીયો બની જાય. કેવો બન્યો એ કોમેન્ટમાં તમે કીધું.
બાકી વિડીયો તમે એકબીજા બનાવતા જો અને કાકા ભત્રીજાની જોડી છે હળી મળીને તો પાવડો બનાવે હાથમાં હે ને, લાવ પાવડાની થોડીક એક્ટિંગ કરું ને એક્ટિંગ કરે તમને જરાક સાચું લાગે એમ. સાચું લાગી જાય પણ છતાં એ જે હું ક્લિપ જોઈશ પણ ત્યારે મને ખબર પડી છે. બાકી તો અત્યારે મેં એ જે ચાલુ બ્લોગમાં કઈ ખબર ન ખબર પડે ન પડે કેવું આપણે બોલાણું બોલાણું કેવું કાંઈ વાંધો નહીં, વિડીયો તો બનાવવાનો જોઈએ બરાબર. વિડીયો તો બનાવવાનું મેં કીધું આવી રીતે કાકાએ કીધું માન વ્યૂ ઘટી ગયા થોડાક વ્યૂ વધારે આવી લાગી ગયું? ના ના સાચું મને ભલા ઘડી તો ગભરાઈ ગયો તો હું પરસેવો જો શિયાળો હે તો પરસેવો રજો મેં કીધું કાકાએ મારો શું વાંક કાંઈ છે કાંઈ મેં કોમેન્ટ ખરાબ લખી છે કાંઈ વિડીયોમાં બોલ્યો હોય છું મને એ અફસોસ હતો એવું હોય કોઈ દી મેં કીધું છે ને એક ટ્રાય કરી Try કરી. થાય. તો મનોરંજન મજા આવે તો કીજો આવો વિડીયો બનાવી ક્યારેક બરાબર. જય માતાજી. જય માતાજી. તો અહીંયા જો આપણે નરસિંહ બાપા ઘરે આવ્યા હતા તો નરસિંહ બાપાના દર્શન કરી લઈ. જો રામ રામ જય માતાજી આશુબેન. રામ રામ જય માતાજી જમાલ ચોખા બકાસ લાવ્યા હે ક્યાં ગામથી ને પાર્સલ આવ્યું લાગે. શું પાર્સલ માં આવ્યું જોત કરે માનસીબેન શું હે ઈ તો માનસી બેન જ ખોલશે એ હા કેવડા કેવડા જામફળ માનસી તું લે શું કરે દે દે શું કરે આવો એ માનસી ઓલી ખાય લીંબુ હે કે કા શું હતું ઈ? લીંબુ ખાતી ત્યાં કેવડા મોટા જામફળ મોટું કાઢી મોટું જામફળ એથી મોટું પાકું કાઢ્યા આ રહ્યું ઓહો આ તો આમ ઠેઠ પાલીતાણા સોનગઢ ના જામફળ આપણે આવ્યા છે પાર્સલ માં જો આ ખીનો ખીચડો વાહ વાહ માનસીબેન મોટો દડો એ બેટકું ભર્યું એનો ખાત હા મારા મોટા ભાઈ લાયા હે ભરતભાઈ જો પાર્સલ કરીને લાયા વાહ જમરૂક કહેવાય ને જમરૂક જમરૂક નહીં જામફળ હે જામરૂક કહેવાય જમરૂક કહેવાય માનસીને ખબર કેરી છે હા સોનગઢ ગયા હતા ને તે મોટા ભાઈ લાવ્યા હે જામફળ આમ જો આ જામફળ કેવડા આ જોઈને જ મોઢામાં પાણી આવી જાય વાહ મસ્ત બધા મજા નહીં મોટું એ માનસી તારે લઈ જવાનું ધુઈ હાટું આ બાય મોટા થોડી હારું હવે લઈ જવાનું મોટું છે હાલો તો રસોઈ બની ગઈ આ જામફળ આમાં શું? આ તો ખાલી વાઈટ નીકળે મેં જ કીધું બટેકાનું શાક બનાવવાનું નારંગી નું આવે નારંગી બનાવવાનું છે નારંગી નું આવે નારંગી આવે હા અહીંયા જો રોટલા થઈ ગયા બાજરાના વસંત કાકી રામ રામ મોરી કીધા. મૂક્યું બટેકા ના ઘઉં માં ઓલા પારિયા ઘઉં ધોરિયા આવે ને આ ઈ કણે ખડ લીધું એને. નસી જંગલ ઘઉં ની રોટલી બનાવી નાખી અને વાલોય નું હવાર બનાવવાનું શાક હા ખાઈ જો બધું વાલો ને ટમેટાનું ની હવે આ ટાઈટ કઈક મોરી હે કે એવું લાગે વાદળા હે એ કેવું જામફળ નીકળ્યું ઓહો લા કાકુ હે સાકેત કાપે આસું એ શાક શાક ઓલામ હે તને જો હમ વાઈટ ટમેટા દેખાય એમ. અમારી ચેનલ માં લાઈક કરજો આ મંગો તો કે કોણ લાવ્યું જામફળ જામફળ આયા ભરત મામા લાયા ભરત મામા કોણ લાવ્યું હે એ ઓલા ગોલું ને પપ્પા લાયા હે એક ભૂપતભાઈ સાકુ નો જીડ હાલો બધાને ખાવા જામફળ હા તો આમ જો મોટું મોટું ખીલકોળા બેટકું ભરે એવી રીતે ભરે બેટકું ધોઈને પાણી આવી જાય ગલું નાખ્યો રોટલી વાહ આમ જો તારા કરતા જ મારે આમ જો પાકું રટ્ટા જેવું ગાડે પકડ દે જામફળ મારે ખાવું કાપીને હાલે કાપી દે હાલે શાક એમાંથી લઈ લઉં ને આખું ફૂટી જશે જજામડે મારે કેવું તારે કાચું હો જો એન સફેદ છે. નહીં કપાય લે હા મારે લાલ જામફળ નીકળશે કાસ ચમક ચમક પાકું એમ
લે કાપી દે જો કાચું હે ઈ. એટલા લે આ પાકું છે દે નાના થોડુંક દે હાલે કાપી દે પાકું હે લાવ ને કાપી દે પાકું હે રાના મત પાકું હે આ લઈ લે તાર ખાવું એટલે પડી જાય પડી જાય અને એક તમારું હાલે કેવું મસ્ત છે જામફળ જો પાકું આપણે આવવાનું હોય અહીં કાને આ પાવડા ના 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 હોય શું હાલે હશે મીઠા હે જમારે ના કાચું છે ને તોય પાકું છે જરાક મીઠું ના ખાય એટલે મસ્ત